નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે આજે જે ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો. બાળકો, આપણે ઉદ્દીપન એટલે શું, સમાંગ ઉદ્દીપન, વિસમાંગ ઉદ્દીપન, આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે ઉદ્દીપનની કેટલીક ખાસિયતો ભણીશું. બરાબર છે. તો સૌથી પહેલી ખાસિયત શું છે? તો કે ઉદ્દીપકની સક્રિયતા. રેડી? હવે આ સક્રિયતા શું છે? તો કે બેઝિકલી જો તમને સમજાવું તો એનો મતલબ એવું છે કે ભાઈ તમને ખબર છે કે ભાઈ અલગ અલગ પ્રક્રિયામાં આપણે ઘણી બધી વખત અલગ અલગ ઉદ્દીપક આપણે વાપરતા હોઈએ છીએ. બરાબર? હવે દરેક ઉદ્દીપક દરેક પ્રક્રિયાનો એક હરખો વેગ વધારે એવું જરૂરી નથી હોતું. કહેવાનો મારો મતલબ શું છે કે તમારી પાસે બે પ્રક્રિયા છે, બે પ્રક્રિયામાં તમે અલગ અલગ ઉદ્દીપક વાપરો. ઉદ્દીપકનું કામ છે પ્રક્રિયાનો વેગ વધારવાનું, પણ શું બંને ઉદ્દીપક બંને પ્રક્રિયાના વેગમાં એક સરખો વધારો કરશે? તો કે નહીં. શું કામ? કેમ કે દરેક ઉદ્દીપકની સક્રિયતા જુદી જુદી હોય છે. બરાબર છે? એટલે કે કેટલાક ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ ખાસ્સા પ્રમાણમાં વધારી શકે, કેટલાક ઉદ્દીપકો છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે પણ બહુ ખાસ્સા પ્રમાણમાં નથી વધારી શકતા. તો આજે આપણી સક્રિયતા શું છે એને સમજવાનું છે બાળકો. તો જો ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. એટલે કે કોઈ પણ ઉદ્દીપક છે એની સક્રિયતાનો આધાર શેના ઉપર છે? તો કે એ પ્રક્રિયકોનું રાસાયણિક અધિશોષણ કેટલી પ્રબળતાથી કરી શકે છે. મતલબ જે ઉદ્દીપક પ્રક્રિયકોનું રાસાયણિક અધિશોષણ ખૂબ પ્રબળતાથી કરી શકતો હોય તો એ ઉદ્દીપક ખૂબ સક્રિય કહેવાય. પણ જે ઉદ્દીપક પ્રક્રિયકોનું રાસાયણિક અધિશોષણ ઓછી પ્રબળતાથી કરતો હોય તો એ ઉદ્દીપકની સક્રિયતા બાળકો ઓછી કહેવાય. મતલબ કોઈ પણ ઉદ્દીપક વધુ સક્રિય છે કે ઓછો સક્રિય છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એના ઉપર પ્રક્રિયકોનું રાસાયણિક અધિશોષણ કેટલી પ્રબળતાથી થઈ શકે છે. મતલબ જેટલું એ રાસાયણિક અધિશોષણ પ્રબળતાથી થશે એટલું ઉદ્દીપકની સક્રિયતા વધુ, અને જેટલી ઓછી પ્રબળતાથી થશે એટલી ઉદ્દીપકની સક્રિયતા ઓછી ગણાશે. પહેલો મુદ્દો ક્લિયર થયો બાળકો? સક્રિયતા શું છે એ મગજમાં બેઠું. પણ હવે અહીંયા આગળ એમાં થોડીક બાબતોનું આપણે ધ્યાન લેવું પડશે. શું? તો કે ભાઈ પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ કે જેથી તે પ્રક્રિયા કરવા માટે સક્રિય બને. મતલબ શું? કે બાળકો આ ઉદ્દીપક એટલે કે આપણો અધિશોષક છે, એના ઉપર માની લો કે હું પ્રક્રિયકને મોકલું. પ્રક્રિયકોનું નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણથી જો અધિશોષણ થાય તો બાળકો એમાં રાસાયણિક અધિશોષણ નથી થયું. રાસાયણિક અધિશોષણ નહીં થાય તો ઉદ્દીપકની સપાટી ઉપર ભલે પ્રક્રિયકનું અધિશોષણ થયું પણ એમાં રાસાયણિક પ્રક્રિયા શક્ય નહીં બને. શું કામ? કેમ કે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ. મતલબ શું? કે ઉદ્દીપક એટલે કે અધિશોષકની સપાટી પર તમારો પ્રક્રિયકો ખૂબ પ્રબળતાથી રાસાયણિક અધિશોષણ પામવો જોઈએ તો જ પ્રક્રિયક તમારો પ્રક્રિયા કરવા માટે સક્રિય બનશે, અને તો જ બાળકો એ ઓછા સમયમાં ઝડપથી પ્રક્રિયા કરશે. બરાબર? જો તમે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકનું પ્રબળતાથી અધિશોષણ નહીં થાય, અધિશોષણ થાય પણ મેં કીધું એમ દાખલા તરીકે વાન્ડરવાલ્સ આકર્ષણથી લ્યો પ્રક્રિયક આવીને બેહી ગયો તો એ ભૌતિક અધિશોષણ થયું અને એ ખૂબ પ્રબળતાથી ન થયું કહેવાય. તો ત્યાં જે પ્રક્રિયક આવે છે બાળકો, એ આવતો પ્રક્રિયક પ્રક્રિયા કરવા માટે સક્રિય બનશે નહીં. ખ્યાલ આવે છે?
એટલે એનો મતલબ એમ કે પ્રક્રિયાનો વેગ શું કામ વધે છે? તો કે પ્રક્રિયકો જ્યારે ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષિત થાય અને એ જ્યારે પૂરતા પ્રમાણમાં ખૂબ પ્રબળતાથી અધિશોષિત થાય એટલે બાળકો પ્રક્રિયકો શું થઈ જાય? તો કે સક્રિય બની જાય, એની ક્રિયાશીલતામાં વધારો આવી જાય, એ ખૂબ ઝડપથી પ્રક્રિયા કરવા લાગશે અને એટલે તમારી પ્રક્રિયાનો વેગ બાળકો વધશે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ રહે નહીં અને બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા ન રહે. એટલે શું? બાળકો તમને ઓલું વિસમાંગ ઉદ્દીપન હતું એનો અધિશોષણનો સિદ્ધાંત ભણાવ્યો હતો. એમાં મેં તમને કંઈક આવું ભણાવ્યું હતું, યાદ છે? કે ભાઈ આ આપણો ઉદ્દીપક છે, બરાબર? આ એના સક્રિય સ્થાન છે, રાઈટ? તો મેં તમને કીધું હતું એનો માની લો કે એક પ્રક્રિયક એ છે તો એનું અહીંયા અધિશોષણ થાય, બીજો પ્રક્રિયક બી છે એનું અહીંયા અધિશોષણ થાય, મતલબ એનો અહીંયા રાસાયણિક અધિશોષણ થયું, બીનું અહીંયા રાસાયણિક અધિશોષણ થયું. આ અધિશોષણ જે પૂરતી પ્રબળતાથી થવું જોઈએ, એ પૂરતી પ્રબળતાથી થશે તો જ તમારો એ અને બી પ્રક્રિયા કરવા માટે સક્રિય બનશે અને એ અને બી પ્રક્રિયા કરવા માટે સક્રિય બનશે તો જ એ અને બી વચ્ચે બંધ બનશે. પણ બાળકો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાને લેવાની છે. શું? તો કે મેં એમ કીધું કે એનું અહીંયા પ્રબળતાથી અધિશોષણ થવું જોઈએ, બીનું અહીંયા પ્રબળતાથી અધિશોષણ થવું જોઈએ. પણ બાળકો એ એટલી બધી પ્રબળતાથી અધિશોષણ ન થવું જોઈએ કે કાયમી માટે અહીંયા જોઈન્ટ થઈ જાય. શું કામ? જો બાળકો આ ખૂબ પ્રબળતાથી અહીંયા અધિશોષિત થશે અને માની લો કે હવે એ અને બી અહીંથી જવાનું નામ જ ન લે, નહીં આપણને બહુ મજા પડી ગઈ, આપણે તો અહીંયા જ રહેવું, જીના યહાં મરના યહાં, એવું એને જો થઈ જાય, બરાબર છે, એવી લાગણી જો એને લાગે તો ડખો આપણે થઈ જાય. કેમ? તો કે હવે આ સ્થાન છે એ તો પ્રક્રિયકો વડે રોકાઈ ગયું અને બાળકો આ સ્થાન પ્રક્રિયક વડે જો રોકાઈ જાય તો એની ઉપર હવે બીજા નવા પ્રક્રિયકો આવી ન શકે અને એ નવા પ્રક્રિયક ન આવી શકે તે બીજા બધા તો હું તો કે એ તો એની રીતે પ્રક્રિયા કરે ને એનામાં તો વેગનો વધારો કોઈ દી આવે જ નહીં. મતલબ ઉદ્દીપક છે એ ચોક્કસ જથ્થામાં પ્રક્રિયક હારે જો રોકાઈ જાય તો પછી એ ઉદ્દીપક બીજા પ્રક્રિયકોને સક્રિય ન કરી શકે, કેમ કે આ એ ને બી અહીંથી જવાનું નામ જ ન લે તો અહીંયા બીજા પ્રક્રિયક આવી ન શકે અને બીજા પ્રક્રિયક અહીંયા ન આવી શકે તો એ સક્રિય ન થાય અને એ સક્રિય ન થાય તો વેગ ન વધી શકે. તો અહીંયા મેં શું કીધું કે ભાઈ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોનું પૂરતા પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષણ થવું જોઈએ, પણ એટલી બધી પ્રબળતાથી અધિશોષણ ન થઈ જવું જોઈએ કે જેથી કરીને આ એ અને બી વચ્ચે બંધ બને, નિપજ તૈયાર થઈ જાય, પછી અહીંથી એ છૂટા પડવા જોઈએ, એનું અપશોષણ થવું જોઈએ. કેમ કે જો આનું અપશોષણ નહીં થાય, મેં એ શીખવાડ્યું તો યાદ હોય તો કે અહીંથી પછી બંધ તૂટી જાય, એ અને બી નિપજ તરીકે છૂટા પડી જાય. રેડી? હવે જો આ છૂટા ન પડે તો તકલીફ. એટલે અહીંયા એટલી બધી પ્રબળતાથી અધિશોષણ ન થવું જોઈએ કે જેથી કરીને બીજો એ અને બીજા બીને અહીંયા સ્થાન ન મળે. ખ્યાલ આવે છે? કેમ કે ઉદ્દીપક કાંઈ પ્રક્રિયકોની ભારોભાર ન નાખવાનો હોય. દાખલા તરીકે તમે પ્રક્રિયકો એક એક બબ્બે મોલ લ્યો છો તો કાંઈ સામે ઉદ્દીપક એક એક બબ્બે મોલ ન નાખવાનું હોય, એ તો થોડો અમથો જ નાખવાનો હોય. શું કામ? કેમ કે આનું કામ જ શું છે, એ ને બી આવે, બે જોડાઈ જાય, પછી અહીંથી જોડાણ તૂટી જાય, એટલે હવે ફરી પાછો એ ફરી પાછો અહીંયા બી આવે, પાછો એની વચ્ચે બંધ બને, એ છૂટા પડી જાય, પાછો એ આવે, બી આવે, બંધ બને, પાછા છૂટા પડી જાય. એટલે અહીંયા એટલી પ્રબળતાથી અધિશોષણ ન થવું જોઈએ કે નવા પ્રક્રિયકોને ઉદ્દીપકની સપાટી ઉપર સ્થાન ન મળે. ખ્યાલ આવે છે? નહીંતર આવું થશે તો જેટલા પ્રમાણમાં પ્રક્રિયક હોય એટલા જ પ્રમાણમાં તમારે ઉદ્દીપક નાખવો જોઈએ. અને બીજો પ્રોબ્લેમ એ થાય
કે તો હંમેશની માટે નિપજ જ્યારે જ્યારે મળે તો ઉદ્દીપક એમાં જોડાયેલો આવે કાયમ માટે. એટલે એવું થવું જોઈએ નહીં. એટલે મેં કીધું બાળકો કે વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ જ ન રહે, એટલે કે અહીંથી અપશોષણ થઈ જ ન શકે, એવું ન થવું જોઈએ. અને બીજા પ્રક્રિયક ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટેની જગ્યા ન રહે એવી ઘટના થવી જોઈએ નહીં. આ મુદ્દો ક્લિયર થયો? ઓકે. નેક્સ્ટ એ જાણવા મળ્યું છે કે આપણે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા આવે. હાઇડ્રોજિનેશન એટલે બીજું કાંઈ નહીં, પ્રક્રિયા દરમિયાન આપણે હાઇડ્રોજનના અણુનો ઉમેરો કરીએ. હાઇડ્રોજિનેશન એટલે હાઇડ્રોજનીકરણ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે હાઇડ્રોજનનો શું કરીએ? ઉમેરો કરીએ. તો હાઇડ્રોજિનેશન પ્રક્રિયા છે એમાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ નંબર 5 થી 11 ના ધાતુ તત્વો સાથે વધે છે. એટલે શું બાળકો? તો કે એનો કહેવાનો મતલબ એવો છે બાળકો કે તમે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કરો છો તો એમાં તમારે ઉદ્દીપક તરીકે કોઈ વાપરવું છે તો તમારી માટે બેસ્ટ છે કે સમૂહ નંબર 5 થી 11 માં કોઈ પણ તત્વ પકડો. તમારે હાઇડ્રોજિનેશન, દાખલા તરીકે જો આ હાઇડ્રોજિનેશન જ કહેવાય, કેમ કે ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાણો. રેડી? આ હાઇડ્રોજિનેશન જ છે એવું સમજો. કેમ? તો કે અહીંયા હાઇડ્રોજન ઉમેરાય છે. રેડી? મતલબ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા છે. તો એમાં તમારે અહીંયા ઉદ્દીપકની જે પસંદગી કરવી હોય તે બેસ્ટ છે કે તમારે સમૂહ 5 થી 11 ના તત્વો. કેમ? તો કે 5મા સમૂહથી લઈ અને 11મા સમૂહના તત્વો સુધી જાઓ એમ એમ એની ઉદ્દીપકીય સક્રિયતા વધારે આવે છે. એટલે શું? તો કે 5મા સમૂહ કરતા 6થો, 6થા કરતા 7મો, 7મા કરતા 8મો, 8મા કરતા 9મો એના તત્વો તમે જો લેશો તો એની ઉદ્દીપક તરીકેની સક્રિયતા વધારે હોય. અને તમારી બહુ જ મહત્વની બાબત બાળકો, આ સક્રિયતા 7માથી લઈ અને 9મા સમૂહ સુધી મેક્સિમમ હોય. એટલે તમારા આવર્ત કોષ્ટકમાં બાળકો 18 સમૂહ છે. તમારા આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે. પણ તમારે હાઇડ્રોજિનેશન માટે જો કોઈ ઉદ્દીપકની પસંદગી કરવાની હોય તો એ નોર્મલી તમારે 5 થી લઈ અને 11 સમૂહના તત્વોમાં કરવાની. કેમ? તો કે 5 થી 11 ના ધાતુ તત્વોમાં એ ઉદ્દીપકીય સક્રિયતા શું થાય? વધે. એટલે કે સમૂહ નંબર 5 ના ધાતુ તત્વોથી શરૂ કરી અને સમૂહ નંબર 11 ના ધાતુ તત્વો સુધી તમે જશો એમ ઉદ્દીપકની સક્રિયતા વધતી જશે. અને એ સક્રિયતા સૌથી મેક્સિમમ ક્યાં છે? તો કે 7 થી 9માં. એટલે કે 7મા સમૂહ, 8મો સમૂહ અને 9મો સમૂહ, આ ત્રણેય સમૂહના તત્વો છે એની ઉદ્દીપક તરીકેની સક્રિયતા ખૂબ વધારે છે. અને એટલે જ આપણે મોસ્ટ ઓફલી ઉદ્દીપક તરીકે 7, 8 કે 9મા સમૂહના તત્વોનો જ ઉપયોગ કરીએ છીએ. કોન્સેપ્ટ ક્લિયર થયો બાળકો? શું હતી ઉદ્દીપકની સક્રિયતા? ખ્યાલ આવી ગયો બાળકો? આ લાઈન એક વખત MCQમાં પૂછાઈ ગઈ હતી ભૂતકાળમાં કે ભાઈ હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહના કયા ગાળામાં સૌથી વધારે હોય? કયા ગાળામાં? 5 થી 11માં. અને આ પૂછાઈ શકે કે સૌથી વધુ સક્રિયતા 5 થી 11માં. ક્યારેક એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ઉદ્દીપક હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી 11 ના ધાતુ તત્વો સાથે વધે છે, પણ એમાં સૌથી મેક્સિમમ સક્રિયતા ક્યાં જોવા મળે છે? તો કે 7 થી લઈને 9મા સમૂહ સુધીના તત્વોમાં જોવા મળે છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર બાળકો? સક્રિયતાની ટૂંક નોંધ સમજાણી બધાને? કોઈને કાંઈ ડાઉટ? ઓકે. હવે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરીશું બાળકો. એ પણ એટલો જ અગત્યનો છે જેટલો સક્રિયતા અગત્યની હતી બાળકો. ટોપિકનું નામ છે વર્ણાત્મકતા. શું નામ છે ટોપિકનું? વર્ણાત્મકતા. તો સૌથી પહેલો પોઈન્ટ કે આપણને એ જ નથી ખબર
કે સાહેબ વર્ણાત્મકતા એટલે શું, તો પહેલા તો આપણે એ જાણવું પડશે કે વર્ણનાત્મકતા એટલે શું. તો બાળકો ધ્યાનથી જુઓ, ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય. એટલે તો કે તમારા પ્રક્રિયકો એકના એક છે, પ્રક્રિયાની પરિસ્થિતિ પણ એકની એક છે, પણ નિપજોની શક્યતા અનેક છે, ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા. ફરી એકવાર બોલું, ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે તો કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં, એટલે કે પ્રક્રિયકો એકના એક હોય, પ્રક્રિયાની પરિસ્થિતિ એકની એક હોય, પણ નિપજોની શક્યતા અનેક હોય, તો ત્યારે ઉદ્દીપકની એવી લાક્ષણિકતા પ્રક્રિયાને એવી દિશામાં લઈ જાય કે જેથી કરીને જરૂરી નિપજ મળે, ચોક્કસ નિપજ મળે. જો બાળકો આ વિધાન બરાબર સમજાવું છું, આ બોર્ડ ઉપર લખેલી તમને 3 પ્રક્રિયાઓ દેખાતી હશે, દેખાય જ બધાને? આ 3 પ્રક્રિયામાં તમે માર્ક કરો જોઈએ મેં કયા પ્રક્રિયકો વાપર્યા છે. બાળકો આ 3 પ્રક્રિયામાં તમે માર્ક કરો કયા પ્રક્રિયકો વાપર્યા છે. તો કે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાપર્યા જ ને. 3 પ્રક્રિયામાં તમે જુઓ પ્રક્રિયકો કયા વાપર્યા છે, કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન. રેડી? પણ સામે નિપજ જુઓ, એકમાં નિપજ છે મિથેન, એકમાં નિપજ છે મિથેનોલ અને એકમાં નિપજ છે મિથેનાલ. એકમાં નિપજ છે મિથેન, એકમાં છે મિથેનોલ અને એકમાં છે મિથેનાલ. તો વસ્તુ માર્ક કરી જો, સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં જ્યારે નિપજોની શક્યતા અનેક હોય તો પ્રક્રિયાને એવી દિશામાં લઈ જવાની છે, બરાબર, પ્રક્રિયાને એવી દિશામાં લઈ જવાની ઉદ્દીપકની વૃત્તિ કે જેથી તમને ચોક્કસ નિપજ મળે, તો બસ એ ખાસિયતને કહેવાય વર્ણનાત્મકતા. મતલબ કે ભાઈ જો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વચ્ચે જો હું પ્રક્રિયા કરું છું તો નિપજના 3 ઓપ્શન છે, મિથેન, મિથેનાલ, મિથેનોલ. મારી પાસે 3 ઓપ્શન છે, પણ આમાંથી મારે કયું જોવે છે? જો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરું તો નિપજના મારી પાસે અનેક ઓપ્શન છે. મિથેનય મળી શકે, મિથેનોલય મળી શકે અને મિથેનાલય મળી શકે. પણ હું ટાર્ગેટ કરું કે નહીં, મારે તો મિથેન જ મળવું જોઈએ, મિથેનોલ કે મિથેનાલ ન મળવું જોઈએ. તો બાળકો કાર્બન મોનોક્સાઇડમાંથી મિથેન બનવાની દિશામાં પ્રક્રિયાને આગળ લઈ જવાની ઉદ્દીપકની વૃત્તિને કહેવાય એની વર્ણનાત્મકતા. મગજમાં બેઠું? ફરી એકવાર બોલી જાઉં છું કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન હોય તો મારી પાસે નિપજોના અનેક ઓપ્શન છે, પણ હું એવું વિચારું કે નહીં, મારે તો નિપજ મિથેન જ મળવી જોઈએ, મિથેનોલ કે મિથેનાલ નો જ મળવી જોઈએ, મારે તો મિથેન જ નિપજ જોવે. તો ઉદ્દીપકની એવી વૃત્તિ કે તમારી પ્રક્રિયાને એવી દિશામાં લઈ જાય કે તમને જરૂરી નિપજ મળી રહે, બસ ઉદ્દીપકની આ લાક્ષણિકતાને કહેવાય ઉદ્દીપકની વર્ણનાત્મકતા. પણ વ્યાખ્યા પૂછે તો એમ લખવાનું કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે કે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતાને ઉદ્દીપકની શું કહેવાય? વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી કહેવામાં આવે છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે બાળકો? સમજાય છે? ઓકે બાળકો, સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકની વર્ણનાત્મકતા જુદી જુદી હોય. પ્રક્રિયકો ભલે એકના એક હોય, પણ ઉદ્દીપક બદલો એટલે એની વર્ણનાત્મકતા બદલાઈ જાય ને. કેમ કે ઉદ્દીપક બદલાય
એટલે એની પ્રક્રિયાને કઈ દિશામાં લઈ જવું છે, એની વૃત્તિ બદલાઈ જાય. ફરી એકવાર કહું, પ્રક્રિયકો સમાન જ હોય, પણ એની માટે તમે અલગ અલગ ઉદ્દીપક વાપરો તો એની વર્ણનાત્મકતા અલગ અલગ હોય. એટલે કે દરેક ઉદ્દીપક પ્રક્રિયાને કઈ દિશામાં લઈ જશે એ ઉદ્દીપકના સ્વભાવ ઉપર ડિપેન્ડ કરે. એટલે કે પ્રક્રિયકો ભલે એકના એક હોય, પણ ઉદ્દીપક બદલાય એટલે એને પ્રક્રિયા કઈ દિશામાં લઈ જવી એની વૃત્તિ એટલે કે વર્ણનાત્મકતા અલગ અલગ હોય. એટલે કે ઉદ્દીપક અલગ અલગ હોય, એની વર્ણનાત્મકતા પણ અલગ અલગ હોય. મતલબ ઉદ્દીપક બદલાય એટલે વર્ણનાત્મકતા બદલાઈ જાય. મતલબ નિકલ એ ઉદ્દીપક છે ને પેલેડિયમ એ ઉદ્દીપક છે, પણ નિકલની વર્ણનાત્મકતા અને પેલેડિયમની વર્ણનાત્મકતા જુદી હોય. નિકલ ઉદ્દીપક, કોપર ઉદ્દીપક, આયન ઉદ્દીપક, પેલેડિયમ ઉદ્દીપક, પ્લેટિનમ ઉદ્દીપક, પણ બધાની વર્ણનાત્મકતા અલગ અલગ હોય. એટલે તમે પ્રક્રિયકો ભલે એકના એક રાખો, પણ તમે ઉદ્દીપક બદલી નાખો એટલે એની પ્રક્રિયાને કઈ દિશામાં લઈ જવી છે એ વર્ણનાત્મકતા બદલાઈ ગઈ હોય. જેમ કે જો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન છે, તમે નિકલ ઉદ્દીપક વાપરશો તો મિથેન મળે, પણ જો ઉદ્દીપક બદલો, કોપર ઇન, આ સ્લેશ હોય એને ઇન વચાય, કોપર ઇન ZnOCr2O3 વાપરો તો મિથેનોલ મળે, અને જો કોપર ઉદ્દીપક વાપરો તો મિથેનોલ. તો તમે જુઓ, પ્રક્રિયકો એકના એક છે, બદલાય છે કોણ? ઉદ્દીપક. અને ઉદ્દીપક બદલ્યો એટલે નિપજ બદલાઈ ગઈ. તો એનો મતલબ એમ કે પ્રક્રિયકો તો એના એ જ હતા, તોય નિપજ અલગ અલગ આવી. તો આ અલગ અલગ નિપજ લઈ જવાની વર્ણનાત્મકતા કોની હોય? ઉદ્દીપકની. એટલે ઉદ્દીપક બદલાય તો પ્રક્રિયકો ભલે સમાન હોય, પણ અલગ અલગ ઉદ્દીપકની વર્ણનાત્મકતા અલગ અલગ હોય. બાળકો ખ્યાલ આવે છે? એટલે જ એવું અવલોકન કરી શકાય છે કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક હોય હંમેશા. મતલબ જે પ્રક્રિયામાં ઉદ્દીપક વપરાતો હોય એ ખૂબ વર્ણનાત્મક હોય, એન્ટિક જ હોય. કેમ? કેમ કે હવે તમે અહીંયા એવી ટ્રાય કરો ને કે સાહેબ નહીં, હું કોપર વાપરીને મિથેન બનાવું, તમે ઊંધે કાન લટકાવો તો અહીંયા કોપર ઉદ્દીપક વાપરીને મિથેન ન બનાવી શકો. કેમ? કેમ કે તમે કોપર વાપરો એટલે વર્ણનાત્મકતા બદલાઈ ગઈ. કેમ? તો કે ઉદ્દીપક બદલાઈ ગયો. ઉદ્દીપક બદલાઈ ગયો એટલે એને કઈ નિપજ તરફ પ્રક્રિયાને ડાયવર્ટ કરવી એની વર્ણનાત્મકતા બદલાઈ ગઈ હોય. એટલે તમે પછી અહીંયા કોપર વાપરીને મિથેન મેળવવા ઊંધે કાન પ્રયત્ન કરો, ન મળે. એટલે ઉદ્દીપકીય પ્રક્રિયા હંમેશા વર્ણનાત્મક હોય. અને બીજી વસ્તુ, એનો મતલબ શું? એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે વર્તે, બધી પ્રક્રિયા માટે નહીં. મતલબ અહીંયા નિકલ ઉદ્દીપક છે તો એ નિકલ જ હાલે, ત્યાં કોપર ન હાલે. અને અહીંયા કોપર હાલે એટલે એ કોપર જ હાલે, પછી ત્યાં નિકલ ન હાલે. એટલે કે કોઈ એક ઉદ્દીપક કોઈ એક પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે તો એ બીજી પ્રક્રિયાને ઉદ્દીપિત ન કરી શકે. શું કામ? કેમ કે એની વર્ણનાત્મકતા અલગ હોય ઉદ્દીપકોની. એટલે કે દાખલા તરીકે તમે અહીંયા નિકલ અહીંયા વાપરો અને તમે એવી આશા રાખો કે મને મિથેનોલ મળે, અશક્ય વસ્તુ, ઇમ્પોસિબલ છે કે અહીંયા નિકલ વાપરીને મિથેનોલ મળે. કેમ? કેમ કે નિકલ વાપરો એટલે નિકલની વર્ણનાત્મકતા અને કોપરની વર્ણનાત્મકતા જુદી હોય. એટલે કોઈ એક ઉદ્દીપક એક પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે તો એ બીજી પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે એવું જરૂરી નથી. બાળકો ક્લિયર થાય? એટલે દરેક પ્રક્રિયા માટેના ઉદ્દીપક હંમેશા વિશિષ્ટ જ હોય. દરેક પ્રક્રિયા માટેના ઉદ્દીપક હંમેશા વિશિષ્ટ જ હોય. બરાબર છે? એટલે કે એક ઉદ્દીપક એક પ્રક્રિયામાં કામ લાગે તો એ બીજી પ્રક્રિયામાં કામ લાગે એવું જરૂરી નથી. ક્લિયર થયું બાળકો? તો આ હતી વર્ણનાત્મકતા વાળી વાત અને પહેલા આપણે ભણ્યા સક્રિયતા વાળી વાત. કાંઈ ડાઉટ હોય તો બાળકો પૂછી લેજો. આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પૂરેપૂરો સમજાણો હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.